રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે એક્શન। રાજકોટમાં 150થી વધુ લોકો પકડાયા તો અમદાવાદ અને સુરતમાં પણ બાંગ્લાદેશીઓ સામે સ્ટ્રાઇક। ભરૂચમાં પણ હાથ ધરાયું ચેકિંગ। સુરતમાં દીપડાની ચામડીના ગેરકાયદેસર વેપારનું મસમોટું રેકેટ પકડાયું। 1 કરોડની દીપડાની ચામડી સાથે 2 શિકારીઓ પકડાયા। દીપડાની ચામડી પર મળ્યા બુલેટના નિશાન। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક। પીએમ મોદીના આગામી કાર્યક્રમોને મુદ્દે થશે સમીક્ષા। રાજ્યમાં વાવેતરની સિઝનમાં ખાતરની તેમજ ઈંધણના પુરવઠાની સ્થિતિની સમીક્ષા। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। પવનની ગતિ પણ વધારે રહેશે।